જૂનાગઢ શહેરમાં વહેલી સવારે એક સિંહ બાળ ખુલ્લા કૂવામાં ખાબકતા ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સિંહ બાળને સલામત બહાર કાઢી નવજીવન આપ્યું છે। સિંહોની ધરતી ગણાતા જૂનાગઢમાં આજે વહેલી સવારે દિલધડક ઘટના સામે આવી હતી। શહેરના વાળંદ સોસાયટી વિસ્તારમાં સવારે લગભગ 5 વાગ્યાના અરસામાં એક સિંહ બાળ અકસ્માતે ખુલ્લા કૂવામાં ખાબક્યું હતું। સિંહ બાળ કૂવામાં પડ્યાની જાણ થતાં જ ડુંગર સાઉથ રેન્જના વનકર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। વન વિભાગની ટીમે સુનિયોજિત આયોજન સાથે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। ભારે જહેમત બાદ સિંહ બાળને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું। મહત્વની વાત એ છે કે સમગ્ર રેસ્ક્યુ દરમિયાન સિંહ બાળને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી નથી। હાલ સિંહ બાળને વન વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે અને તેની તબીબી તપાસ કરવામાં આવી રહી છે। વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ સિંહ બાળ સંપૂર્ણ સ્વસ્થ જાહેર થયા બાદ તેને તેના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે। સાથે સિંહ બાળનું તેની માતા સાથે પુનઃ મિલન કરાવવા માટે પણ વન વિભાગ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે।